શ્રી રામકૃષ્ણ કથામૃત પર આપણે 32 જે ચર્ચાઓ કરી તેમાં આપણે જોયું કે રામકૃષ્ણ કથામૃતનો મહિમા, જાદુ કેવી રીતે વિશ્વના વિભિન્ન દેશોમાં પ્રસરી રહ્યા છે, લાખો પ્રતો એની વિભિન્ન ભાષાઓમાં વેચાઈ ગઈ છે. એ જાદુનું કારણ શું છે અને એ સાચા જાદુગર કથામૃત પાછળના કોણ છે? શ્રી રામકૃષ્ણ કથામૃતનો પ્રારંભ કેવી રીતે થાય છે, એ પુસ્તક કેવી રીતે લખાયું અને કેવી રીતે મહેન્દ્રનાથ ગુપ્તમાં માસ્ટર મહાશય આવે છે શ્રી રામકૃષ્ણ દેવ પાસે આવ્યા હતા. ત્યાં દક્ષિણેશ્વરના બગીચામાં આકસ્મિક રીતે મનમાં તો ઈચ્છા હતી, આત્મહત્યા કરવાના ઈરાદાથી નીકળ્યા હતા અને ત્યાં ગુરુ મળી જાય છે, જીવનમાં પરિવર્તન આવે છે, આત્મહત્યાનો ઈરાદો છોડી દે છે, નવું જીવન પ્રાપ્ત થાય છે. અને પછી ડાયરીમાં જે કંઈ પ્રસંગો લખે છે એ જ ડાયરી પુસ્તક આકારે પ્રકટ થાય છે. અને એ પુસ્તક કેવી રીતે આજે કેટલા લોકોને નવું જીવન બક્ષી રહ્યું છે, એ લોકોને આત્મહત્યામાંથી બચાવી રહ્યું છે, મનની શાંતિ આપી રહ્યું છે. અને એટલા જ માટે આપણે કહ્યું કે શ્રી રામકૃષ્ણ કથામૃતના પ્રારંભમાં જે શ્લોક માસ્ટર મહાશય આપે છે, શ્રીમદ ભાગવતનો એ શ્લોક કેટલો બંધ બેસતો છે. એ શ્લોક ગોપિકા ગીતમનો શ્લોક, શ્રી કૃષ્ણ ભગવાન અંતર્ધાન થાય છે ત્યારે ગોપિકાઓ વ્યાકુળ થઈ અને પ્રાર્થના કરે છે અને ત્યારે કહે છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાગતમ ભુવિ ગણંતીય ભૂરિદા જના. જે વાતો શ્રીમદ ભાગવતમાં શ્રી કૃષ્ણના સંબંધમાં આવે છે એ વાતો કેવી રીતે શ્રી રામકૃષ્ણ દેવની કથા સાથે પણ બંધ બેસતી છે. તવ કથામૃતમ, એ કથા અમૃતમયી કથા, શ્રી રામકૃષ્ણ કથામૃતનું અમૃત એ કેટલા લોકોને બચાવે છે, નવું જીવન આપે છે, આત્મહત્યામાંથી બચાવે છે. આ બધા પ્રસંગો આપણે જોયા. અને તપ્ત જીવનમ, જે લોકો આજે મોટા ભાગના લોકોનું જીવન તપ્ત બની ગયું છે, સંતપ્ત બની ગયું છે, ઘરમાં કજિયા કંકાસ છે, સમાજમાં શાંતિ નથી, પૈસો આવે છે પણ પૈસાની સાથે સાથે દુઃખ પણ આવી રહ્યું છે, ટેન્શન બધાને વધી રહ્યું છે. કલ્મષાપહમ તપ્ત જીવનમ તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ. કલ્મષને દૂર કરનારું, હૃદયની અશુદ્ધિને દૂર કરનારું આ કથામૃત છે. અને કવિભીરીડિતમ, વિદ્વાનોએ એની પ્રશંસા કરી છે. જેમ શ્રીમદ ભાગવતની શ્રી કૃષ્ણની કથા એનું મહાત્માનું વર્ણન મોટા ઋષિઓએ કર્યું, સુખદેવે કર્યું, એવી જ રીતે આપણા આ યુગમાં શ્રી રામકૃષ્ણ કથામૃતનું મહિમાનું વર્ણન કેટલાય મોટા લોકોએ કર્યું છે. મોટા વિદ્વાનો એની પ્રશંસા કરી છે. એલ્ડસ હક્સલેની વાત આપણે કરી. એ કહે છે ક્યારે પણ બોસવેલ જેમ હતા એવી રીતના સ્ટેનોગ્રાફર શ્રી રામકૃષ્ણ દેવને જેવા મળ્યા એવા બીજા કોઈને નથી મળ્યા. એ માન એવા સ્ટેનોગ્રાફર કોઈ અવતાર પુરુષને નથી મળ્યા, કોઈ અવતાર પુરુષ નથી મળ્યા. એને એ દિવસે ડાયરીમાં લખી લે શ્રી રામકૃષ્ણ દેવના ઉપદેશો. અને એલ્ડસ હક્સલે કહે છે કે આવી જાતનો ગ્રાફિક ડિસ્ક્રિપ્શન, એવું ચિત્રણ એ પણ આ પહેલા કોઈ અવતાર પુરુષમાં નથી થયું. અને બીજા પણ કેટલા લોકો કહે છે. ક્રિસ્ટોફર ઇશુટ કહે છે, ઇફ આઈ કેન યુઝ એની વર્ડ, ઇટ ઇઝ ધ વર્ડ નાઉ. હમણાં જાણે શ્રી રામકૃષ્ણ સાક્ષાત ઉપસ્થિતિનું ભાન થાય છે. આ બધી વાતો આપણે કરી હતી. કેવી રીતે શ્રી રામકૃષ્ણની કથા એ શ્રી કૃષ્ણની કથાની જેમ જ અમૃતમય છે અને આ શ્લોક કેવો બંધ બેસતો છે એની વાત કરી હતી. અને પછી કથામૃતના એ પ્રથમ ભાગના પ્રથમ અધ્યાયના 5મા ખંડ સુધી આપણે આવ્યા. ચર્ચા ચાલી રહી હતી. માસ્ટર મહાશય એમના બીજા દર્શનમાં જ ઘણા બધા પ્રશ્નો પૂછે છે. અને એમાં ખંડ પહેલાના અધ્યાય 5માં પૂછે છે ઈશ્વરમાં કેવી રીતે મન જાય. અને શ્રી રામકૃષ્ણ દેવ વિભિન્ન ઉપાયો બતાવે છે. ભગવાનનું ભજન કરવું જોઈએ, હંમેશા ભગવાનનું સતત સ્મરણ કરવું જોઈએ, નામ જપ કરવા જોઈએ, એની ચર્ચા કરી. અને પછી બીજો ઉપાય બતાવે છે.
બીજો ઉપાય બતાવે છે શ્રી રામકૃષ્ણ દેવ, ધ્યાન કરવું મનમાં, ખૂણામાં અને વનમાં. અને એની આપણે વ્યાખ્યા કરી કે ધ્યાન તો મનમાં જ કરવાનું છે. તો કેમ એમ કહ્યું ધ્યાન કરવું મનમાં? બીજા કોઈ ઉપાય દ્વારા તો ધ્યાન થાય નહીં, બુદ્ધિ દ્વારા ધ્યાન થાય નહીં. તો કેમ કહ્યું મનમાં? મનનો અર્થ છે કે મનમાં ને મનમાં તો ધ્યાન કરવાનું છે, પણ એ ગમે તે પરિસ્થિતિમાં મનમાં ધ્યાન કરી શકાય. એ તો બહુ ઉચ્ચ સ્થિતિ. એવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે પહેલા અભ્યાસ કરવો પડે, નિર્જન સ્થાનમાં જવું પડે. વનનો અર્થ છે નિર્જન સ્થાન. કોઈ પણ નિર્જન સ્થાનમાં જ્યાં શાંત વાતાવરણ હોય, પ્રકૃતિ શાંત હોય, કોલાહલ ન હોય, પ્રાકૃતિક વાતાવરણ સુંદર હોય, એવી જગ્યાએ ધ્યાનનો ખૂબ લાંબો અભ્યાસ કર્યા પછી ધીરે ધીરે મન ધ્યાન કરવામાં સક્ષમ થાય છે. મોટા ભાગના લોકોનો મોટા લોકોના ભાગોની સમસ્યા હોય છે કે ધ્યાનમાં મન લાગતું નથી. તો એની પણ આપણે ચર્ચા કરી કેમ ધ્યાનમાં મન લાગતું નથી. એ સ્વાભાવિકપણે લાગતું નથી, કારણ કે મન આપણું અંતર્મુખી નથી, બહિર્મુખી છે. અને એ બહિર્મુખી બ્રહ્માએ જ કરી છે. એ બ્રહ્માએ જાણે આ ઇન્દ્રિયોને મનને બહિર્મુખી કર્યા છે. એટલે એ જાણે કે ઊંધી દિશામાં તરવા જેવું છે. પણ એનો ઉપાય શું છે? તો શું છોડી દેવું? ચંચલમી મન કૃષ્ણ જે વાત કરી શ્રી કૃષ્ણ ભગવાનને અર્જુને, અને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે વાત સાચી છે, બહુ જ કઠિન છે, પણ છોડી દેવાનું નથી. શું કરવાનું? અભ્યાસ એનું તો કૌંતેય વૈરાગ્ય જ ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા એ અશક્ય કાર્ય પણ શક્ય થાય છે. જરાક ઓછું કરો તો, માઇક જરાક ઓછું કરો. અશક્ય કાર્ય પણ શક્ય થાય છે. અભ્યાસ કેવી રીતે? તો અભ્યાસ માટે વાત કરી શ્રી રામકૃષ્ણ દેવ બીજી અન્ય જગ્યાએ કથામૃતમાં જ આપણને એ થોડીક વધારો થોડુંક ઉદાહરણ આપે છે. શ્રી રામકૃષ્ણ દેવ જોવા ગયા હતા સર્કસ જોવા. બધાને આશ્ચર્ય થશે, રામકૃષ્ણ દેવ સર્કસ જોવા ગયા? રામકૃષ્ણ દેવ તો રસિક પુરુષ હતા. એ આપણને એમ લાગે કે એકદમ તપસ્વી હતા, નહીં, એ બધી વસ્તુ જોતા. અને જ્યાં એકવાર જાય તો એમને મસાલો મળી જતો. બધા ભક્તો કહે છે તમે આજે સ્ટુડિયોમાં ગયા એટલે તમને 1 મહિનાનો મસાલો મળી ગયો. એમાં એવા બધા ઉદાહરણ બધા ગોતી કાઢશે. ખરેખર એવું થયું. જ્યાં જે વસ્તુ જોવા જાય એમાંથી એમને પોતાનો મસાલો મળી જાય ઉપદેશ માટેનો. જોવા ગયા, સર્કસ જોવા માટે ગયા, આનંદ કરતા હતા. કારણ શ્રી રામકૃષ્ણ કહે છે અરે આપણે આનંદમય માના સંતાન છીએ, આપણે આનંદ કરવાનો. આનંદથી હું તો ખાઉં છું, પીઉં છું, મજા કરું છું. કોઈ કહે છે આ તો સંસાર તો કે ધોખે કી ટટ્ટી હૈ. શ્રી રામકૃષ્ણ નહીં, એ તો આનંદ કી કુટિયા હૈ. જે લોકો ઈશ્વરને પકડે છે એને માટે તો આ મજાની કુટિયા છે, બાકી બધા લોકો માટે તો આ ધોખે કી ટટ્ટી. તો શ્રી રામકૃષ્ણ તો મજા કરતા, ભગવાનનું નામ લેતા, પણ સાથે સાથે મજા કરતા. તો જાય છે સર્કસ જોવા માટે. પછી એ આવીને જોયું, જુઓ સર્કસમાં જોયું શું જોયું? સર્કસમાં એ ઘોડો ચારે તરફ દોડી રહ્યો છે, ચારે તરફ ઘોડો દોડી રહ્યો છે, અને ઘોડા પર એક મેમ સાહેબ સવાર છે. અને મેમ સાહેબ કેવી રીતે ઉભી છે? એક પગે ઉભી છે, 2 પગે નહીં. અને બેઠી નથી, એક પગે ઉભી છે. અને ઘોડો દોડી રહ્યો છે અને એક પગે મેમ સાહેબ ઉભી છે એના પર. અને પછી એક રિંગ આવી, એ રિંગની ઉપરથી ઘોડાએ છલાંગ મારી. અને ત્યારે આણે શું કર્યું? એ મેમ સાહેબ એ રિંગની અંદરથી છલાંગ મારે છે. અને જ્યારે એ ઘોડો પાછો ત્યાં ગયો ત્યારે પાછી રિંગની અંદરથી છલાંગ મારી, પાછી ઘોડા પર તરત જ પડી અને પાછી એક પગે ઉભી રહી ગઈ. ફરી પાછો ઘોડો ચારે તરફ ચક્કર દોડે છે. અશક્ય કાર્ય, અશક્ય. આપણને અશક્ય લાગે. એક તો ઘોડા ઉપર ચડવું જ અશક્ય, પાછું એના પર બેસવું અશક્ય, પાછું એક પગે ખડે રહેવું અશક્ય, અને પાછું ઘોડો દોડે ત્યારે પાછું એક પગે ઉભું રહેવું કેટલું અશક્ય. અને એમાં પાછું આ રિંગ આવે ત્યારે ઘોડો ઉપર છલાંગ માર્યો ત્યારે આપણે છલાંગ મારવાની, અને પાછી રિંગની અંદરથી છલાંગ મારવાની, અને પાછું એના પછી જઈને પડવાનું નીચે નહીં, જમીન પર પડવાથી નહીં. તો શો ખતમ, પૈસા પછી બધા પાછા લઈ લેશે પ્રેક્ષકો. એ તો ત્યારે ઘોડા ઉપર જ પડવાનું, અને પડીને પાછું એક પગે ઉભા રહેવાનું, અને ફરી પાછો ઘોડો દોડે. કેટલું અશક્ય કાર્ય. પણ શ્રીરામ કે જો મેમ સાહેબે કેવી રીતે કર્યું?
પણ કેવી રીતે થયું? એક દિવસમાં નથી થયું. શરૂઆતમાં તો ઘોડા ઉપર ચડવા જાય તો ઘોડો પછાડી દઈએ, થોડું વાગ્યું, ફરી પાછું ઘોડા ઉપર ચડ્યા, ફરી પાછું વાગ્યું, પછી ધીરે 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 ઘોડાને સકારી ઘોડા ઉપર ચડી ગયા તો પાછા પડી જાય છે. પછી માંડ માંડ બેસતા શીખા, પછી પાછું એના પર ઉભા શીખાતા, ઉભો છે તો બે પગ ઉભે છે તોય પડી જાય છે. પછી પાછું તોય લાગી ગયું, તોય પાટાપિંડી પગે ઉભા રહ્યા, પણ એવું પગે ઉભા રહ્યા, જ્યાં ઘોડો દોડવાનું શરૂ કર્યું પાછા પડી ગયા. ઘોડો દોડતો હોય ત્યારે એક પગે ઉભા રહેવાનો પછી પ્રયત્ન કરો. પછી તો ધીરે 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 એટલી બધી પ્રેક્ટિસ થઈ ગઈ અને પછી રિંગમાંથી જમ્પ મારવાનો પ્રેક્ટિસ કરી. કેટલો લાંબો અભ્યાસ કર્યો, થઈ ગયું, અશક્ય કાર્ય શક્ય થઈ ગયું. એવી જ રીતે શ્રી રામકૃષ્ણ કહે છે આ મન એ ઘોડા જેવું છે, એના ઉપર તમે ચડવા બેસો તો ફટ એને પછાડી દે. પેલા કહ્યું ધ્યાન જ નહીં કરું, ધ્યાન નહીં કરું, કોઈ હાલતે નહીં કરું. અને ધ્યાન કરવા બેસો તો ખરા, આડાવડા વિચાર કરશે, ધ્યાન કરવા નહીં જાય, આડાવડા વિચાર કરશે. ફરી પાછા ધ્યાન કરો, ફરી પાછું પછાડી દેશે, ફરી પાછું ધ્યાન કરો, ફરી પાછું પછાડી દેશે. પછી જયારે બહુ વધારે તમે કરવા બેસો તો એટલા જોરથી પછાડશે કે બહુ વાગશે, ત્યારે ધ્યાન છોડી દેશે. બધા આડાવડા વિચારો આવે છે, અંદર મન બોલાવવાનું શરૂ થાય છે. તો અનકોન્શિયસ માઇન્ડમાંથી, અચેતન મનમાંથી બધા વિચારો પ્રકાશ, અરે બાપ, આના પેલા સારા હતા, પેલા સારા હતા, તો વધારે ખરાબ થઈ ગયા. આમાં આના પેલા કરતા પેલા સારા હતા, ધ્યાન શરૂ થઈ ગયું. આવા વિચારો જે કોઈ દિવસ નહોતા આવ્યા, આવા વિચાર આવા શરૂ થઈ ગયા, છોડી દે. કેટલાક લોકો છોડી દે, કેટલાક લોકો નહીં, ભલે વાગશે, આપણે તો ઘોડા ઉપર ચડવું છે. પછી ધીરે ધીરે આ અભ્યાસ થતા થતા અભ્યાસ યોગ શ્રી રામકૃષ્ણ કહે છે, શ્રી કૃષ્ણ ભગવાન કહે છે અભ્યાસેનુ કૌંતેય વૈરાગ્ય છે ગૃહ્યતે. આ અભ્યાસ યોગ છે, વારંવાર પ્રયત્ન કરવો પડશે, વારંવાર આપણને ધ્યાનમાંથી મન વિક્ષેપ થશે તો પણ ધીરે ધીરે અભ્યાસ કરવો પડશે. અને શરૂઆતમાં કોલાહલ થાય, આસપાસમાં ડિસ્ટર્બન્સ થાય, એટલા માટે તેને કહે છે નિર્જનમાં ધ્યાન કરવું. પણ નિર્જનમાં પણ પછી વધારે નથી ગમતું, થોડીક વાર નિર્જનમાં ગયા તો બહુ એકલવાયું લાગે છે. સોલિટ્યુડ ઇઝ ધ મોસ્ટ કમ્પેનિયેબલ કમ્પેનિયન. થોરો કહે છે, થોરો એમના મહાન વિદ્વાન કહે છે કે એકલતા જેવું મિત્ર બીજું કોઈ નથી. પણ એ સેના કોના માટે? કે જેનું મન જરાક શાંત થઈ છે. બીજા લોકો જેમ વાત કરી પાછલા વખતે, માયાવતી જાય છે હિમાલયમાં, સ્વામી વિવેકાનંદે નિર્માણ કરેલો મઠ, એ અદ્વૈત આશ્રમ, એકદમ આખો પહાડ, આખું જંગલ એ રામકૃષ્ણ મઠ મિશનનો છે. આજુબાજુ કોઈ વસ્તી નથી, 10 કિલોમીટર ઉપર ચડીને જવું પડે. અને ત્યાં એક ગાઢ જંગલમાં ત્યાં ટેપ રેકોર્ડર વગાડવાની મનાઈ, રેડિયો વગાડવાની મનાઈ, નિસ્તબ્ધ વાતાવરણ. બપોરના સમયે પણ તમે પોતાના હૃદયના ધબકારા સાંભળી શકો, એટલી નિસ્તબ્ધતા, એટલું શાંત વાતાવરણ. પણ 3 દિવસમાં તો પહેલા તો કહે છે 3 જ દિવસ અમને રહેવા મળશે, કારણ કે ગેસ્ટ હાઉસ નાનકડું છે, દેશ વિદેશી કેટલા બધા લોકો આવતા હોય. તો કહે કે અહીંયા નિયમ જ છે કે 3 દિવસ વધારે ગેસ્ટ હાઉસમાં કોઈ ન રહી શકે, પહેલેથી લખવું પડે, એની પરવાનગી લેવી પડે. ત્યારે શરૂઆતમાં કે બસ 3 જ દિવસ રહેવા મળશે, અમારે વધારે દિવસ રહેવું છે. ના, 3 દિવસ. પણ જયારે આવે ત્યારે પહેલે દિવસ કેટલી મજા આવે છે, ઓહો આ તો સ્વર્ગ છે, સ્વર્ગ. બીજે દિવસે કે આ બીજું શું જોવાનું છે આજુબાજુ પેલું પોઈન્ટ છે, આ ધરમઘર છે, આ છે પોઈન્ટ, બધું ફરી આવ્યા. ચાલો બીજો દિવસ તો નીકળી ગયો. ત્રીજે દિવસે ક્યારે આ દિવસ પૂરો થાય અને ક્યારે જઈએ, નિસ્તબ્ધ વાતાવરણ, એકલતા ગમતી નથી, કરવું શું? ટેપ રેકોર્ડરની, રેડિયોની, ટેલિવિઝન તો સવાલ નથી, તો શું કરવું? અરે રે બોરિંગ, ચાલો ભાગો, નથી શકતા. એકલવાયુ પણ એકાંત એ બધા નથી પોષી શકતા. મન એટલું ચંચળ છે, એ બહાર જવા એને તો બહાર જવું છે. તો વનમાં ધ્યાન કરવાથી ઘણા બધા લાભો છે. વનમાં ધ્યાન કરવાથી, એકાંતમાં ધ્યાન કરવાથી મન લાગે છે, ડિસ્ટર્બન્સ ઓછા હોય, કોલાહલ ઓછો હોય, શાંત વાતાવરણ હોય. પણ બધા એને વધુ સમય સુધી પચાવી નથી શકતા, અને બધા માટે શક્ય પણ નથી. વનમાં જઈને ખાવા પીવાનું કોણ આપે? રોજીરોટીનો બંદોબસ્ત કેવી રીતે થાય? સંસાર વ્યવહારના કામ કેવી રીતે થાય? પછી ઓફિસનું કામ કોણ કરશે? ઘરનું કામ કોણ કરશે? એટલા માટે શ્રી રામકૃષ્ણ એ તો બહુ પ્રેક્ટિકલ છે, વ્યવહારિક છે. એટલે કહ્યું કે ઠીક છે, તમે હંમેશા જો વનમાં ન રહી શકો ઋષિમુનિઓની જેમ, તો વચમાં વનમાં જવાનું, ક્યારેક જવાનું. તો કેટલા દિવસ? 1 મહિનો, વર્ષમાં 1 મહિનો ચાલ્યા જાઓ કોઈ જંગલમાં, કોઈ એકાંત સ્થળમાં, કોઈ સાધના સ્થળમાં, અને સાધના કરો. 1 મહિનો તો બહુ કહેવાય. 1 મહિનાની તો રજા મળે નહીં.
રજા મળે તેમાં તો બીજું ઘણું બધું કામ કરવાનું હોય છે. ઠીક છે 15 દિવસ શ્રી રામકૃષ્ણ કહે છે કાંઈ નહીં, 1 મહિના 15 દિવસ 15 દિવસ કરવાનું બરાબર છે, પણ એ 15 દિવસ પણ મળે એમ બહુ મુશ્કેલ લાગે છે. ઠીક છે 1 અઠવાડિયું શ્રી રામકૃષ્ણ કહે છે કાંઈ નહીં તો 3 દિવસ, 1 દિવસ જાઓ, પણ 1 દિવસ પણ પછી પરિવારજનો સાથે નહીં, અલગ, પરિવારથી અલગ, એ દૈનિક વાતાવરણથી અલગ, દૈનિક વ્યવહારના કાર્યો ત્યાં ન હોય એવી જગ્યાએ, તો ખબર પડશે પોતાનું મન ક્યાં છે. એનાથી સેલ્ફ એનાલિસિસ થાય, આત્મનિરીક્ષણ પણ થાય. તો એવી રીતે શ્રી રામકૃષ્ણ કહે છે મનમાં તો ધ્યાન કરવું, એવી સ્થિતિ આવી જોઈએ કે મનમાં હંમેશા ધ્યાન થાય છે, મનમાં ધ્યાન હંમેશા થાય છે, ગમે તે પરિસ્થિતિમાં થાય છે. કાર્ય કરતી વખતે પણ ધ્યાન, જે વાત આપણે કરી હતી ગુરુદાસ મહારાજની, સ્વામી અતુલાનંદજીને કહ્યું હતું, સ્વામી તુર્યાનંદજી, my dear boy, the life of a sadhaka is one of continuous meditation. નિરંતર ધ્યાન, એ મનમાં ધ્યાન નિરંતર ચાલી રહ્યું છે, આ તરફ કામ પણ ચાલી રહ્યું છે, પણ મનમાં નિરંતર ધ્યાન, ચિંતન, શ્રી રામ, ઈશ્વર ઇષ્ટ દેવતાનું ચિંતન ચાલી રહ્યું છે. પણ એ ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરતા પહેલા નિર્જનમાં ધ્યાન કરવું પડે. નિર્જનમાં ધ્યાન ક્યારેક ક્યારેક કરી શકાય, બાકીના સમય શું કરવું? વ્યવહારિક સૂચન આપે છે, ખૂણામાં ધ્યાન કરો. ધ્યાન કરવે મને કોને ઓ બને, બંગાળીમાં કહ્યું. ધ્યાન કરવું મનમાં, વનમાં અને ખૂણામાં. ખૂણાની વાત આપણે કરી હતી. સ્વામી વિવેકાનંદે બહુ સુંદર રીતે રાજયોગમાં સમજાવ્યું છે કે તમારા જ ઘરમાં એક નાનકડો ઓરડો રાખો, ફક્ત એમાં ધ્યાન અને ધ્યાનના માટેનો જ ઓરડો હોય, ધ્યાન અને પૂજા થાય, બીજું કોઈ એનો વ્યવહાર ન થાય. જો એવું શક્ય ન બને તો કોઈ એક ઓરડાનો એક ખૂણામાં વુડન પાર્ટીશન આપી દો, કોઈ પાર્ટીશન આપી દો, એ ખૂણામાં પછી બીજું કોઈ ના જાય, તો ધીરે ધીરે એમાં વાઇબ્રેશન થશે, એમાં તરંગો પ્રવાહિત થશે અને પવિત્ર ઓરડો બનશે. એની વાત આપણે કરી હતી. અને પછી એ ઓરડામાં જતાની સાથે જ મન શાંત થઈ જશે. એટલા માટે એક ખૂણાની વાત કરી હતી. અને ધ્યાન તેની પદ્ધતિમાં સ્વામી વિવેકાનંદ પણ આ જ વાત કહે છે. શ્રી રામકૃષ્ણ જે વાત કરી હતી કે ધ્યાન કરવું મનમાં ખૂણામાં, તો ક્યાં ધ્યાન કરવું જોઈએ? એના માટે શાસ્ત્રોમાં શું કહ્યું છે? ધ્યાન માટે અનુકૂળ સ્થળ કયું છે? તો ધ્યાન તેની પદ્ધતિમાં સ્વામી વિવેકાનંદ કહે છે જ્યાં અગ્નિ હોય, અથવા જળ ભર્યું હોય, અથવા સૂકા પાંદડાથી છવાયેલી જમીન હોય, જ્યાં ઉધઈના રાફડા હોય, જ્યાં જંગલી જાનવરો હોય, અથવા જ્યાં તેમનો ભય હોય, જ્યાં 4 રસ્તા ભેગા થતા હોય, જ્યાં ખૂબ ઘોંઘાટ થતો હોય, જ્યાં ઘણા દુષ્ટ લોકો વસતા હોય, ત્યાં યોગ સાધના ન કરવી. 4 રસ્તા ભેગા થતા હોય એટલે હોર્ન વાગતા હોય ટ્રકના અને ગાડીના, પછી ખૂબ ઘોંઘાટ થતો હોય ત્યાં નહીં. જ્યાં ઘણા દુષ્ટ લોકો વસતા હોય, પણ ત્યાં તો બધા દુષ્ટ લોકો જ વસે છે, એનું શું કરવું? બધી જગ્યાએ દુષ્ટ લોકો વસે છે. તો એટલા જ માટે ખૂણાની વાત કરે છે, જ્યાં યોગ સાધના ન કરવી. આ બાબત ભારતને વિશેષ લાગુ પડે છે કે જ્યાં આવી રીતને, એટલે કહેવાનો અર્થ છે સ્વચ્છ જમીન હોય, જ્યાં સ્વચ્છતા હોય, ઘોંઘાટ ઓછો હોય અને અનુકૂળ વાતાવરણ હોય, જ્યાં સરસ પવિત્ર તરંગો હોય. એટલા માટે મંદિર શ્રેષ્ઠ છે. જો વનમાં નહીં જઈ શકો, કોઈ મંદિરમાં જાઓ, પણ આજકાલના મંદિરોમાં પણ વધારે ઘોંઘાટ થાય છે. કોઈ ઘંટા વગાડે, કોઈ બોલે, અને બધી ચોવટ બધી ત્યાં જ ચાલે. ડોસીમાઓની ઓલી છોકરી કોની સાથે ભાગી ગઈ, ને આનું કેમ આમ તૂટી ગયું, ને આને કેમ પાછી આવશે, આવી કેટલી બધી ચોવટી ત્યાં ઓટા પર બેઠા કરી દે. એ મંદિર, હવેલી, ત્યાંનું વાતાવરણ પણ હવે દૂષિત થઈ ગયું છે. એવું કોઈ મંદિર હોય કે જ્યાં શાંત વાતાવરણ હોય, કે જ્યાં બીજી બધી જાતનો અવાજ ન હોય. મોટા ભાગના મંદિરોમાં ખૂબ અવાજ થતો હોય છે. આપણે એ મંદિર નહીં, એ મંદિરની વાત નથી કરતા. મંદિરમાં પવિત્ર વાતાવરણ તો હોય છે, પણ પાછો ઘોંઘાટ બહુ હોય છે. એટલા માટે એવા મંદિરોમાં જવાનું કે જ્યાં ઘોંઘાટ પણ ઓછો હોય અને પાછા પવિત્ર તરંગો હોય. અને એવું જો શક્ય ન હોય તો પોતાના જ ઘરમાં એક મંદિર બનાવો. એવું પણ શક્ય ન હોય તો પોતાના ઘરમાં એક ખૂણો બનાવો. અને પછી કહે છે સ્વામી વિવેકાનંદ કે જ્યારે શરીરમાં ખૂબ આળસ આવતી હોય, કે શરીર અસ્વસ્થ હોય, અથવા જ્યારે મન ખૂબ દુઃખી અને શોકમાં હોય, ત્યારે યોગનો અભ્યાસ ન કરવો. ક્યારે અભ્યાસ ન કરવો એ પણ કહી દીધું. જ્યારે શરીરમાં ખૂબ આળસ આવતી હોય, આળસ આવવાથી શું થશે? એમ લાગશે કે આપણે સમાધિમાં હતા, પણ ખરેખર તો નિદ્રામાં હતા. એમ લાગશે કે ક્યારે સમય ગયો ખબર ન પડી, પણ એ તો ઝોલું આવી ગયું આળસમાં.
એ આળસની વખતે ધ્યાન એ બરાબર નથી. આળસ આવતી હોય કે શરીર અસ્વસ્થ હોય અથવા જ્યારે મન ખૂબ દુઃખી અને શોકમાં હોય ત્યારે યોગનો અભ્યાસ ન કરવો. એવી જગ્યાએ જવું જે સારી રીતે ગુપ્ત હોય, જ્યાં લોકો આવી તમને ખલેલ ન પહોંચાડે. ગંદા સ્થાનો પસંદ ન કરવા. તેના કરતા સુંદર દ્રશ્યવાળું સ્થળ અથવા તમારા ઘરમાં જે ઓળો સુંદર હોય તે પસંદ કરો. અભ્યાસ કરવા બેસો ત્યારે પ્રથમ પ્રાચીન યોગીઓને અને તમારા ગુરુને અને ઈશ્વરને પ્રણામ કરો અને પછી પ્રારંભ કરો. ધ્યાન કરવાની પદ્ધતિ પણ બતાવી દીધી સ્વામી વિવેકાનંદ. શરૂઆતમાં બધા જેટલા મહાન પુરુષો છે એને પ્રણામ કરો, એમના આશીર્વાદ મેળવી લો. કારણ કે ધ્યાનમાં ઘણા બધા વિક્ષેપ આવે છે. બહારના વિક્ષેપો છે, પાછા પોતાના અચેતન મનમાં હજારો જન્મના સંસ્કાર છે એ પણ આવશે. આ બધાથી બચવા માટે થઈને આશીર્વાદ મેળવવા બહુ જરૂરી છે. તો કહે છે સૌથી પહેલા મહાપુરુષોને પ્રણામ કરો, એમના આશીર્વાદ મેળવો, પોતાના ગુરુને પ્રણામ કરો, ઈષ્ટ દેવતાને પ્રણામ, અને પછી ધ્યાન પ્રારંભ કરો. અને ધ્યાન માટે આપણે મન કેમ લાગતું નથી એના વિચાર આપણે વાત કરી. કેમ અભ્યાસ વારંવાર કરવો પડશે, કેમ ધ્યાનમાં મન લાગતું નથી એની વિસ્તૃત ચર્ચા આપણે કરી હતી. અને એ ધ્યાનમાં એકાગ્રતા જો મેળવવી હોય તો એકાગ્રતા કેવી રીતે મેળવવી, તો આપણે એક વાત કરી હતી. આપણું નિયમિત જીવન જેટલું બનશે, નિયમિત જીવન બનશે તો આપણું મન ધીરે ધીરે આપણા અંકુશમાં આવશે. તો આપણું જીવન જેટલું નિયમિત થશે એટલું આપણું મન નિયંત્રિત થશે, અને આપણું મન જેટલું નિયંત્રિત થશે એટલું આપણું મન ધ્યાનમાં લાગશે. એટલે ધ્યાનમાં લાગવા માટે તેને જીવન નિયમિત કરવું જોઈએ, એક દિનચર્યા હોવી જોઈએ. પરમપદને પંથે નામક પુસ્તકમાં સ્વામી વિરજાનંદજી મહારાજ બહુ સુંદર એકદમ પ્રેક્ટિકલ સજેશન આપે છે, અત્યંત મહત્વપૂર્ણ. પરમપદને પંથે ટુવર્ડ્સ ધ ગોલ સુપ્રીમ, પરમાર્થ પ્રસંગ આ પુસ્તકનું નામ છે. વિરજાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના 6થા પરમાધ્યક્ષ હતા. અને તેઓ કહે છે કે આ મન તો બહુ બધા એ જ ભક્તોએ વાત કરી, આ મનને તો કાબુમાં લાવવું બહુ અશક્ય લાગે છે. જંગલી જાનવરને કાબુ લાવવા કરતા પણ વધારે અશક્ય છે. કે હા, વાત સાચી છે. પણ ઉપાય એક જ છે, અભ્યાસ. બીજો કોઈ ઉપાય નથી. ધૈર્યપૂર્વક વારંવાર અભ્યાસ કરતા થશે ને એ અભ્યાસ કરવામાં માટે એક બહુ સુંદર ગોલ્ડન રૂલ આપી દે છે કે દિનચર્યા એક ફિક્સ કરી દો, રૂટીન. આટલા વાગે ઉઠવાનું, આટલા વાગે સુવાનું, આટલા વાગે ભણવાનું, આટલા વાગે રમવાનું, આટલા વાગે ટીવી જોવાનું, આટલા વાગે ઓફિસ, આટલા વાગે ઘરકામ, આખું રૂટીન હોય તો શું થશે? ધીરે ધીરે મનને ટેવ પડી જશે. આટલા ટાઈમે આપણે ધ્યાનમાં બેસી જ જવું છે. જે લોકો ક્રિકેટ રમે છે લોકોને ખબર છે કે શરૂઆતમાં બેટિંગ કરે અને એકદમથી પહેલા જ બોલમાં 6 મારવા જાય તો ક્લીન બોલ થઈ જાય, એલબીડબ્લ્યુ થઈ જાય. કેમ? તો કેચ આઉટ થઈ જાય. કારણ કે હજી સેટ નથી ત્યાં. પેલા સેટ થવું પડે થોડુંક. આ સેટલિંગ ડાઉન ટાઈમ લાગે છે દરેક બેટ્સમેને. પેલા બોલિંગને જજ કરે, કેવી રીતે પીચ છે બધું જજ કરે. જજ કરીને પછી શોટ્સ રમે તો એ સક્સેસફુલ થાય. અને જો જજ ન કરે, સેટલિંગ ડાઉન ટાઈમ ન લે તો આઉટ થઈ જાય છે. આવી જ રીતે જ્યારે આપણે ધ્યાન કરવા બેસી છીએ ત્યારે આપણને સેટલિંગ ડાઉન ટાઈમ લાગે છે. મનને તૈયાર કરવું પડે, મૂડ ક્રિએટ કરવો પડે કે ચાલો આપણે ધ્યાન કરીએ. પણ દરરોજ આપણે જે સવારના 5 ધ્યાન કરતા હોઈશું, ધીરે ધીરે આદત જ્યારે પડી જશે તો 10મા દિવસે મન કે સવાર દરરોજ 12 વાગે જમતા હશે, 12 વાગે અમારી ઘંટી વાગે, અહીંયા આશ્રમમાં ઘંટી વાગે ત્યારે જમવાનું હોય. તો ગઈકાલે જામનગર ગયો હતો તો 12 વાગે ઘંટી વાગી ગઈ, પેટમાં વાગી. પણ ત્યારે તો બીજી જગ્યાએ લેક્ચર હતો, શું થાય? એટલે તો મળ્યું નહીં જમવાનું. પણ કેમ વાગી ગઈ? કારણ કે બહારની ઘંટી વાગે છે દરરોજ 12 વાગે, એટલે તરત મનને થઈ ગયું છે 12 વાગે જમવાનો ટાઈમ છે. એટલે બહારની ઘંટી વાગે કે ન વાગે, અંદરની ઘંટી વાગે હાલો જમવાનું. કે નહીં, અત્યારે નહીં, આજે જામનગરમાં છીએ, આ પોરબંદર નથી. આ તો ભક્તો જયારે આપે ત્યારે જમવાનું, નહીં આપે તો નહીં મળે. એની ઈચ્છા ઉપર આજે થશે. તો પછી જયારે અમે લોકો ભાઈ જેમાં 1:30-2 વાગે. પણ આ કેમ થઈ ગયું? મન તૈયાર થઈ ગયું જમવા માટે, કારણ કે દરરોજ 12 વાગે ઘંટી વાગે છે. એવી જ રીતે રૂટીન એક ફિક્સ કરી લેવાથી આટલા વાગે ધ્યાન કરવા બેસીએ છીએ, આખું રૂટીન ફિક્સ એટલે બરાબર 5 વાગે ધ્યાન કરવા બેસતા ધીરે ધીરે હવે ટાઈમ થઈ જશે. પછી સેટલિંગ ડાઉન ટાઈમ નહીં લાગે, તરત જ મન તૈયાર જ હશે. 5 વાગે બેઠે એટલે તરત જ ચાલો ધ્યાન કરવા. પણ કોઈ દિવસે 5 વાગે ધ્યાન કર્યું, બીજે દિવસે 6 વાગે ધ્યાન કર્યું, 7 વાગે ધ્યાન કર્યું, 8 વાગે ધ્યાન કર્યું, કોઈ દિવસ ધ્યાન 12 વાગે કર્યું, કોઈ દિવસ ન કર્યું. આવી રીતે જો ઇરેગ્યુલર હશે તો એ સેટલિંગ ડાઉન ટાઈમ જ્યાં બેઠા ત્યારે મનને મૂડ ક્રિએટ કરવો પડશે, મન આડેવડે ભટકશે. તો આ એક સેટલિંગ ડાઉન ટાઈમ ઓછો થઈ જાય
દૈનિક નિયમિત જીવન જીવવાથી સેટલિંગ ડાઉન ટાઈમ ઓછો થઈ જાય, અને બીજું નિયમિત જીવન જીવવાથી નિયંત્રિત મન થઈ જાય, અને નિયંત્રિત મન હોવાથી એકાગ્રતા આવે. અને બીજું આપણે ફોર્મ્યુલા કયો હતો કે એકાગ્રતા માટેનો, C is directly proportional to P, where C is equal to concentration of mind and P is equal to purity of mind. આપણું મન જેટલું શુદ્ધ થશે એટલું આપણું મન જલ્દીથી એકાગ્ર થશે. ઘણા લોકો આવીને કહે છે કે મને શોર્ટ ફોર્મ્યુલા બતાવો ધ્યાન એકાગ્રતા મેળવવા માટે. મારી પાસે વધારે સમય નથી, 12 સાયન્સમાં છું, 1 મિનિટ તમને આવે, 1 મિનિટમાં ફોર્મ્યુલા. બહુ સરળ છે, 1 મિનિટ હું અડધી મિનિટમાં આપી દઉં, લખી નાખ. C is directly proportional to P. જાઓ ભાગી, આમાં તો કઈ બસ તો અડધી મિનિટમાં આ જ ફોર્મ્યુલા. C is directly proportional to P. C is equal to concentration of mind, P is equal to purity of mind. મન જેટલું શુદ્ધ થશે એટલું મન એકાગ્ર થશે. બસ આમાં બધું આવી ગયું. પણ હવે મન શુદ્ધ કેમ થાય એ આખા જીવનની સમસ્યા, આખા જીવનની સાધના કરવી પડે. એના માટે 1-2 કલાકનો સમય નથી, લાંબી પ્રક્રિયા છે. મનને શુદ્ધ કરવું. સરોવરમાં અશુદ્ધિ જ્યારે હોય છે, તરંગો ઉઠે છે, એક પછી એક તરંગ ઉઠે છે. તમે જુઓ, તમારું મોઢું જોવાનો પ્રયત્ન કરો, નથી દેખાતું, રિફ્લેક્શન નથી આવતું. પણ જ્યારે તરંગો એકદમ શાંત થઈ જાય, તળિયામાં જે વસ્તુ છે બરાબર દેખાય છે. એવી રીતે આપણા ચિત્તની અંદર આત્મા રહેલો છે. પણ આત્મા સાક્ષાત્કાર નથી થતું, નથી ધ્યાન થતું. કેમ? ઘણા બધા તરંગો આવે છે, મનની અશુદ્ધિથી ભરેલું છે. એ તરંગો આવતા જાય છે, મન ડોળાતું જાય છે, ચિત્ત ડોળાતું જાય છે, અશાંત છે. એક ચિત્ત જ્યારે સ્થિર થાય છે, સરોવર જ્યારે સ્થિર થઈ જાય, ત્યારે કોઈ તરંગો ન હોય અને એની ગંદગી બધી દૂર થઈ ગઈ હોય જળની, તો બરાબર એમાં પોતાનું રિફ્લેક્શન ખબર પડે છે, તળિયામાં શું વસ્તુ છે ખબર પડે છે. એવી જ રીતે આ ચિત્તરૂપી સરોવરમાં ઘણી બધી જાતની ઈચ્છાઓ પ્રગટ થતી હોય છે. એ જ ઈચ્છાઓ ઓછી થશે ક્યારે? મન શુદ્ધ થશે ત્યારે. અને મન જ્યારે શુદ્ધ થશે ત્યારે આપણું મન એકાગ્ર થશે. પણ મન કેવી રીતે શુદ્ધ થાય એ લાંબી પ્રક્રિયા છે. એના ઘણા બધા ઉપાય, બીજાની સેવા કરવી, નિસ્વાર્થ ભાવે સેવા કરવી, આપણે ખોરાક જે લઈએ છીએ એ ખોરાક શુદ્ધ લેવો, સાત્વિક ખોરાક લેવો. અને ખોરાકનો અર્થ ફક્ત મોઢા દ્વારા લઈએ છીએ એટલું જ નહીં, આંખ દ્વારા લઈએ છીએ, નાક દ્વારા લઈએ છીએ, કાન દ્વારા લઈએ છીએ. આ બધો ખોરાક શુદ્ધ હોવો જોઈએ. મોઢે દ્વારા તો કેટલા લોકો છે, મોઢા દ્વારા એટલો સરસ ખોરાક લે, અમે તો સાત્વિક છીએ, આ નથી પીતા, આ નથી ખાતા, આ નથી ખાતા, પણ ટીવી 4 કલાક જુએ છે, 5 કલાક જુએ છે, અને એમાં બધી જાતના પિક્ચરો જોવે છે, ઘણી બધી જાતના પુસ્તકો વાંચે છે, કેવા કેવા વાતાવરણમાં રહે છે. પછી કહે છે દિન મન લાગતું નથી. કંપની સત્સંગનું મહત્વ આપણે કહ્યું હતું કે કેવા આપણે સંગમાં રહીએ છીએ. તો સત્સંગ હોવો જોઈએ, સત્સંગ હોય, શુદ્ધ ખોરાક હોય, અને ખોરાક આંખ દ્વારા, કાન દ્વારા, નાક દ્વારા બધો ખોરાક સારો હોય, તો પછી ધીરે ધીરે એ મન શુદ્ધ થાય છે. એક બીજી સુંદર વાત કહે છે શ્રી રામકૃષ્ણ દેવ, જે જાર ચિંતા કરે સે તાર સત્તા પાય. જે જાર ચિંતા કરે સે તાર સત્તા પાય. બંગાળીમાં કહે છે, જેનું ચિંતન કરે છે એની સત્તા, એના ગુણો એનામાં આવી જાય છે. આ એક અદ્ભુત સાયકોલોજીકલ વાત છે, મનોવૈજ્ઞાનિક વાત છે કે તમે જેનું ચિંતન કરશો એના ગુણો તમારામાં આવી જશે. અચેતન મનમાં એના સંસ્કારો પોતાની મેળે એની છાપ પડી જાય છે. અને એટલા માટે ધ્યાન કરવું કઠિન એટલા માટે છે કે મન અશુદ્ધ છે. તો મન હવે શુદ્ધ કેવી રીતે? જ્યાં સુધી મન શુદ્ધ નહીં થાય ત્યાં સુધી મન એકાગ્ર નહીં થાય. તો મન શુદ્ધ કેવી રીતે કરવું? તો મનની શુદ્ધિ માટે ધ્યાન કરવું. કોનું ધ્યાન કરવું? કોઈ એક મહાન પવિત્ર આત્માનું ધ્યાન કરવું. એટલે ધ્યાનના ઘણા બધા પ્રકાર છે, એમાંનો એક પ્રકાર છે કોઈ પવિત્ર આત્મા પર હૃદયમાં ધ્યાન કરવું. તો એનાથી બે ફાયદા થાય. મનની એકાગ્રતા વધે, અને બીજો શું ફાયદો થાય? મનમાં એ મહાપુરુષની પવિત્રતા આપણા અચેતન મનમાં એના સંસ્કાર પડે અને આપણું મન તૈયાર થઈ જાય. એક અદ્ભુત મનોવૈજ્ઞાનિક વાત. કોઈક એક હોલી પર્સનાલિટી, એક પવિત્ર પુરુષનું ચિંતન કરવાથી ધીરે 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 આપણું મન શુદ્ધ થશે. અને આપણું મન જયારે શુદ્ધ થશે ત્યારે આપણું મન જલ્દીથી એકાગ્ર થશે. તો અત્યારે વિશેષ સર્કલ કેવું છે? આપણું મન લાગતું નથી. કેમ? કારણ કે મન અશુદ્ધ છે. મન કેમ અશુદ્ધ છે? કારણ કે આપણે ધ્યાન નથી કરી શકતા.
ધ્યાન કેમ નથી કરી શકતા? કારણ કે મન અશુદ્ધ છે. મન કેમ હશે? કારણ કે ધ્યાન નથી કરતું. આ વિશેષ સર્કલ છે. હવે ઊંધું કરવું પડશે, એક બીજું સર્કિટ આરંભ કરવું પડશે. એક પવિત્ર આત્મા પર ધ્યાન પ્રારંભ કરો તો શું થશે? મન પવિત્ર થશે, ચિત્ત શાંત થશે, ચિત્તમાં પવિત્રતા આવશે. એનાથી શું થશે? એકાગ્રતા વધશે. એનાથી શું થશે? ધ્યાન સારું થઈ જશે. ધ્યાન સારું થશે શું થશે? વળી પાછું મન શુદ્ધ થશે. વળી મન શુદ્ધ થશે શું થશે? હજી વધારે એકાગ્રતા આવશે. આપણે ઊંધું સર્કિટ આરંભ કરવાનું. વિશેષ સર્કલમાંથી ગુડ સર્કલ, હોલી સર્કલ. હોલી પર્સનાલિટીથી હોલી વિચાર આવે. પવિત્ર પુરુષના ચિંતનથી પવિત્ર વિચારો આવ્યા. પવિત્ર વિચાર આવવાથી મન શુદ્ધ થઈ ગયું. મન શુદ્ધ થવાથી મન એકાગ્ર થઈ ગયું. મન એકાગ્ર થવાથી ફરી પાછું ધ્યાન સરસ લાગી ગયું. જ્યાં ધ્યાન લાગી ગયું અને ખૂબ ઊંડું ધ્યાન કર્યું, ખૂબ આનંદ આવ્યો. ખૂબ આનંદ આવ્યો એટલે વધારે ધ્યાન કરવાનો પ્રારંભ કર્યો. વધારે ધ્યાન કરવાનો પ્રારંભ કર્યો તો એ જે પવિત્ર આત્મા પર વધારે ધ્યાન કર્યું તો હજી વધારે મન પવિત્ર થઈ ગયું. એના સંસ્કારો આપણા હૃદયમાં આવી ગયા તો ફરી પાછું મન વધારે એકાગ્ર થઈ ગયું. તો એનાથી ધીરે 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 અભ્યાસ કરતા કરતા મન શુદ્ધ થઈ જાય છે. તો આ એક બહુ સુંદર ઉપાય કે મનની શુદ્ધતા માટે જેમ ખોરાકની વાત કરી, મનની કંટ્રોલ માટે જેમ દૈનિક જીવનમાં નિયમિતતાની વાત કરી, એવી રીતે મનની શુદ્ધતા મેળવવા માટે ધ્યાન માટે મનની શુદ્ધતા આવશ્યક છે. મનની શુદ્ધતા માટે ધ્યાન આવશ્યક છે. કોનું ધ્યાન? એક પવિત્ર પુરુષનું ધ્યાન, પવિત્ર એ વ્યક્તિનું ધ્યાન, એક મહાન કોઈ અવતાર પુરુષ કે જેના હૃદયમાં પવિત્રતા હોય. એ પવિત્ર હૃદયનું ચિંતન આપણા હૃદયમાં કરવાથી આપણા મનમાં પવિત્રતા આવશે અને ધીરે 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 એ મન શુદ્ધ થશે અને એનાથી પાછું ધ્યાન આપણું સરસ થશે. પછી સ્વામી વિવેકાનંદ રાજયોગના ગ્રંથમાં ધ્યાન તેની પદ્ધતિમાં પ્રેક્ટિકલ હિન્ટ આપે છે. આજે ખૂણામાં આપણે ધ્યાન કરશું બેસીને, વનમાં વધારે જવાશે નહીં. જવાય ક્યારેક એક નિર્જનમાં જવાનું, પણ જ્યારે ખૂણામાં બેસીને દરરોજ નિયમિત ધ્યાન કરશું ત્યારે કેવી રીતે ધ્યાન કરશું? તો કહે છે રોજ તમારે ઓછામાં ઓછા 2 વાર તો ધ્યાનનો અભ્યાસ કરવો જ જોઈએ. ઓછામાં ઓછા 2 વાર. આપણે કહ્યું હતું કે કેટલાક લોકો શું કહે છે? મહિને 1 વાર. કેટલાક લોકો કહે છે વર્ષે 1 વાર. કેટલાક મહિને 1 વાર. કેટલાક લોકો કહે છે નહીં, અઠવાડિયે 1 વાર. સ્વામી વિવેકાનંદ શું કહે છે? અઠવાડિયે 1 વાર નહીં, દિવસે 1 વાર નહીં, દિવસમાં 2 વાર ઓછામાં ઓછું. શ્રી રામકૃષ્ણ તો કહ્યું તો હંમેશા ચિંતન કરવું જોઈએ. કારણ કે એક ક્ષણ પણ જો આપણો વિરહ થઈ ગયો તો ફરી પાછું કનેક્ટિંગ લિંક મેળવવામાં વાર લાગે છે. પણ આપણા માટે અત્યારે જીવનમાં વ્યવહારિકમાં ઘણા બધા કારણો હોય છે, એટલે કાંઈ નહીં તો કમસે કમ દિવસમાં 2 વાર તો ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ. અને સારામાં સારો સમય સવારનો અને સાંજનો છે. સવારનો બ્રાહ્મ મુહૂર્ત, સૂર્યોદયની પહેલા, ત્યારે ડબલ ફાયદો છે. એક તો ત્યારે અમારા મેનેજમેન્ટ ગુરુ છે નારાયણ ગુરુ જી નારાયણ, એ મેનેજમેન્ટ ગુરુ છે, એ બહુ સુંદર વાત કરે કે ઇફ યુ વોન્ટ ટુ એસટીડી કોલ ટુ ગોડ મોર્નિંગ 4 o'clock લાઈન ઇઝ ક્લિયર. બાકી સમય એન્જોય હોય છે. લાઈન 4 વાગે એકદમ લાઈન લાગી જાય ફટ દઈને. ઇવન અધરવાઇઝ કોલમાં પણ સવારના 4 વાગે લાઈન લાગી જાય. રાતના 12 વાગ્યા સુધી કેટલાક લાઈન મળે જ નહીં. એંગેજ. બધાને 1/4 ચાર્જમાં કરવાનું હોય. 25% ડિસ્કાઉન્ટ મળે, 75% ડિસ્કાઉન્ટ મળે, 1/4 જ ભાગ લાગે. એટલે બધા 11 વાગ્યા પછી ફોન કરે, જેટલા બિઝનેસમેનો, બધા શેર હોલ્ડર, શેર માર્કેટ વાળા બધા. એટલે તમારે જો ઓછા ચાર્જમાં ફોન કર્યો તો રાતના 11 વાગે એંગેજ. સવારના 4 વાગે બધા સટોડિયા બધા સુઈ ગયા, જુગાર વાળા બધા સુઈ ગયા, બધા સ્ટોક એક્સચેન્જ વાળા સુઈ ગયા છે. એકદમ ડાયરેક્ટ તમારે જેને ફોન કરો. તો ગોડ સાથે, ભગવાન સાથે પણ લાઈન ક્લિયર. ત્યારે સવારના 4 વાગે હોટ લાઈન. 4 વાગે પ્રાર્થના અને ધ્યાનનો શ્રેષ્ઠ સમય. બ્રાહ્મ મુહૂર્ત, સૂર્યોદયના 1 કલાક પહેલા વિશેષ પ્રકારના તરંગો આધ્યાત્મિક જગતના એ પ્રસારિત થતા હોય છે. એટલા કહે છે જ્યારે રાત્રિ વીતીને પ્રભાત થાય અને દિવસ આથમીને સંધ્યા થાય ત્યારે પ્રમાણમાં શાંત વાતાવરણ હોય છે. બાહ્ય વાતાવરણ એક શાંત હોય છે. એક વિશેષ પ્રકારનું પરિવર્તન વાતાવરણમાં આવે છે. એનો આપણે લાભ ઉઠાવવો જોઈએ. અમસ્તુતા આપણું મન બહુ જ ચંચળ છે. હજારો જન્મના સંસ્કાર છે. એમાં ફરી પાછા કેટલી બધી જાતના વ્યવધાનો હોય છે. બાહ્ય વ્યવધાનો, ઓછા વ્યવધાનો. એમાં ફરી પાછું જો બહારનું વાતાવરણમાં થોડોક પણ આપણે લાભ મળી જાય તો સારું થાય. એટલા માટે આ કહે છે આ પ્રમાણમાં શાંત વાતાવરણ હોય ત્યારે વહેલું પ્રભાત અને સમી સાંજ એ 2 સમય શાંતિથી ભરેલા હોય છે. એ સમયે તમારા શરીરમાં પણ શાંત રહેવાનું એક વલણ આવશે. આ એક સાયકોલોજીકલ ઇફેક્ટ છે.
બાહ્ય વાતાવરણની અસર શરીર અને મન પર પડે છે. શરીરમાં પણ એક પ્રકારનું શાંત રહેવાનું એક વલણ આવે છે સવારના અને સાંજના. જ્યારે દિવસ પ્રારંભ થાય છે ત્યારે, અને જ્યારે સાંજ પ્રારંભ થાય છે, દિવસ અંત થાય છે ત્યારે ડસ્ક અવર્સ, એટલે આપણે દરરોજ સાંજના સંધ્યા આરતી કરીએ છીએ. ઠીક સાંજના એકદમ જ્યારે રૂવાણા તમારા દેખાવાનું બંધ થાય કે તરત જ એનું નામ સંધ્યા. તો અહીંયા આવી જ રીતે અમે લોકો આરતી કરીએ છીએ, સંધ્યા આરતી. એટલે જુઓ, આપણે અત્યારે 5:15, 6:15 થી 7:15 સત્સંગ રાખ્યો છે. કેમ? કારણ કે 7:30 વાગે, 6:15 થી 7:15 થાય એટલે 7:30 વાગે પ્રાર્થના થાય છે. પછી ધીરે 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 સંધ્યાનો સમય પાછો પેલા આગળ આવી જશે. 7:15 વાગે ત્યારે પ્રાર્થના થશે. પછી 7 વાગે પ્રાર્થના થશે. શિયાળામાં તો ક્યારેક 6:30 વાગ્યામાં આપણે પ્રાર્થના શરૂ કરવી પડે. કેમ? આપણે સમય પર નથી જતા. ઠીક જ્યારે દિવસ પૂરો થાય અને સંધ્યા સારા પ્રારંભ થાય, એ ડસ્ક અવર્સ જેને કહે છે, એ સાંધ્ય કાળમાં આપણે પ્રાર્થના કરવાથી બહુ સારું રહે. એટલા માટે સાંધ્ય પ્રાર્થના, સાંધ્ય આરતી એનું નામ આપ્યું છે. તો એવી રીતે એ કુદરતી સ્થિતિનો લાભ ઉઠાવવો જોઈએ. વળી તે વખતે સાધનામાં બેસવું જ જોઈએ. જ્યાં સુધી સાધના ન કરી હોય ત્યાં સુધી ખાવું જ નહીં એવો નિયમ લો. જ્યાં સુધી સાધના ન કરી હોય ત્યાં સુધી ખાવું જ નહીં એવો નિયમ લઈ લ્યો. એમ કરશો તો ભૂખનું જોરો જ તમારા આળસને ઉડાવી દેશે. બહુ સુંદર એક મેથડ આપી દીધું. ખાવાનું જ નહીં. બહુ ભૂખ લાગી તો પેલા ધ્યાન કરો, પેલા સાધના કરી લ્યો પોતાનું મનને. એટલે મન સાથે આવી રીતે આપણે કામ કઢાવવું પડે. બહુ ભૂખ લાગી છે, બહુ સરસ, પેલા ધ્યાન કરો, પેલા સાધના કરી લ્યો, પછી ખાવાનું મળશે. જ્યાં સુધી સાધના નથી કરી ત્યાં સુધી ખાવાનું નહીં. સવારની સાધના નથી કરી ત્યાં સુધી ખાવાનું નહીં. તો કેટલાક લોકો કહે છે પણ અમારે તો સવારના ચા વગર તો ઉઠાય જ નહીં. બિછાના ઉપરથી અમારે તો બેડ ટીની આદત છે. બિછાના બેડ ટી એટલે સવારના ઉઠીને તરત જ પથારીમાં ચા જોઈએ. એના પછી આંખ ઉગડે નહીં તો આંખ જ નથી ઉગડતી. એનું શું કરવું? અને પછી તમે જ કહો છો કે આળસ હોય ત્યારે ધ્યાન ન કરતો. અમારે કોઈ દિવસ ધ્યાન થાય છે, આળસ જ રહેશે. ચા વગર આળસ જાતી જ નથી. એના ઘણા બધા ઉપાય છે. સવારના ઉઠી જવું. અને એક નાનકડું વિદ્યાર્થી હતી, એને આ જ વાત હતી કે ભાઈ સવારના પણ બહુ નીંદર આવે. મેં કીધું અને ઉઠવાનું મન ન થાય. એને માતા પિતા બહુ કહે ઠીક છે તારે શું કરવાનું, બિછાણામાંથી તરત જ જયારે આ થાય ને તરત નીચે પડી જવું. ધમ કરી નીચે પડી જવું. ધમ કરી નીચે પડવાથી લાગશે એટલે ઊંઘ ઉડી જશે. પેલા 2-3 વાર લાગશે, પછી ધર તરત જ એકદમ પછી નીચે ઉભા થઈ જશે. પોતાની મેળે પડી જવાનું નીચે બિછાના ઉપરથી ફટ દઈને. એક બીજું, પછી ઉભા થઈને તરત જ આંખમાં પાણી છાંટવાનું. અને ત્રીજું શું કરવાનું, ઉઠબેસ કરી લેવાની. 50 ઉઠબેસ કરી લ્યો. હવે તમે તમારે સુઈ જાઓ. હવે કે સુવાનું થાય એટલે ધ્યાનમાં મન લાગી જશે, પછી આ ઊંઘ નહીં આવે. તેમ છતાં કોઈને એવું હોય તો ચા પી શકે છે, પણ જમવાનું નહીં, ખાવા પીવાનું, નાસ્તો નહીં. જ્યાં સુધી ધ્યાન નથી થયું, જ્યાં સુધી સાધના નથી થઈ ત્યાં સુધી ખાવાનું નહીં. આ શેના માટે કર્યા છે નિયમ? કોઈ કહેશે માન લો ખાઈ તો શું થઈ ગયું, બહુ મોટું પાપ થશે, ક્યાં નરકમાં જવું પડશે. અરે ભાઈ, આ બધા તો તમને સાયકોલોજીકલ સમજાવવા માટે કહ્યું છે કે નિયમ પોતે આપણે નિયમ કરવાના છે. આ સેલ્ફ ડિસિપ્લિન છે કે જેથી આપણા મનને સમજાવવા માટે છે. નહીં તો મન તો હંમેશા કહેશે કે ના મારે ધ્યાન નથી કરવું. એટલા માટે કહ્યું કે જા પહેલા તું ધ્યાન કર, પછી તને ખાવાનું મળશે. એક નિયમ સાચવા માટે. નિયમ આપણે પોતે કરીએ છીએ સેલ્ફ ડિસિપ્લિન માટે. એમાં એવું કોઈ આ બધા અંધવિશ્વાસ એ રાખવાની જરૂર નથી કે આમ નહીં કરો તો શું થશે, આમ નહીં કરશું. નહીં, આ સેલ્ફ ડિસિપ્લિન માટે છે. કહે છે એમ કરશો તો ભૂખનું જોર જ તમારા આળસને ઉડાવી દેશે. ભારતમાં તો છોકરાઓને ઉપદેશ આપવામાં આવે છે કે સંધ્યા પૂજા કર્યા વિના ખવાય જ નહીં, અને થોડા સમય પછી એ તેમને સહજ થઈ જાય છે. સ્વામીજી અમેરિકામાં કહે છે ને વાત, એટલે ભારતમાં તો આપણા માટે સ્વાભાવિક થઈ ગયું છે. ઘણા લોકો, મોટા ભાગના ઘરોમાં આ એક હોય જ છે, એક નિયમ જ હોય છે કે જ્યાં સુધી સંધ્યા પૂજા નથી કરી ત્યાં સુધી છોકરાઓને કંઈ ખાવામાં આપવામાં ન આવે. અને એ લોકોને એમ સ્વાભાવિક થઈ ગયું છે ભાઈ પહેલા આપણે મંદિરમાં પૂજા કરશું, અગરબત્તી કરશું, દીવો કરશું, પછી જ આપણને ખાવા મળશે. બહુ સારો નિયમ છે. હવે જો કે આ નિયમ પાછા ભારતમાં બદલે, આ ભારતમાં હવે આ વેસ્ટર્ન સિવિલાઇઝેશન આવી ગયું, પાશ્ચાત્ય સંસ્કૃતિના જોરે હવે એ અમેરિકન કલ્ચર, પાશ્ચાત્ય સંસ્કૃતિ આવી ગઈ. અહીંયા પણ હવે આપણે ત્યાં પણ એ અમેરિકામાં જેમ અમેરિકન ગયા ત્યારે ત્યાં એ લોકોને નવાઈ લાગે કે અરે ભાઈ પહેલા તો ખાવા પીવાથી શરૂઆત કરવી જોઈએ દિવસની. આ ભગવાન તમે ક્યાં લાવ્યા, તો ધ્યાન શું લાવ્યા, ત્યારે એ લોકોને સમજાતું નથી. પણ અહીંયા ભારતમાં એ સમજવા માટે આપણને તકલીફ નથી, પણ હવે અત્યારે તકલીફ થવા માંડી ગઈ છે. આપણને એમ લાગે છે કે પાશ્ચાત્ય સંસ્કૃતિ આવી ગઈ છે.
મોટા ભાગના ઘરોમાં તો પણ હજી ભારતમાં તો છોકરાઓને ઉપદેશ આપવામાં આવે છે કે સંધ્યા પૂજા કર્યા વિના ખવાય જ નહીં, અને થોડા સમય પછી તેમને સહ થઈ જાય છે. અને છોકરો જ્યાં સુધી સ્નાન અને સંધ્યા પૂજા કરીને પરવારે નહીં ત્યાં સુધી તેને ભૂખ જ ન લાગે. એક સાયકોલોજીકલી એ લોકોને પછી તૈયાર થઈ જાય છે મનોવૈજ્ઞાનિક રીતે. આ આદત સારી છે. પછી હવે ધ્યાન કેવી રીતે કરવા માટે પ્રાર્થના કરો. પછી જયારે બેસ્યા કે પછી શું કરવાનું કહે છે? બધા મને મનમાં પ્રાર્થના કરો, બધા માનવી સુખી થાઓ, બધા માનવીને શાંતિ મળો, બધા માનવીનું કલ્યાણ થાઓ. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણુ પશ્યન્તિ, માં કશિત દુઃખ ભાગ ભવે. બહુ સુંદર શ્લોક છે સંસ્કૃતમાં. તો એનું જાણે કે અનુવાદ સ્વામી વિવેકાનંદ મૂકે છે. બધા માનવીને સુખી થાઓ, બધા માનવીને શાંતિ મળો, બધા માનવીનું કલ્યાણ થાઓ. આવી પ્રાર્થના કરો શરૂઆતમાં, ધ્યાનની પહેલા. આનાથી ધ્યાનમાં બહુ સરળતા મળે છે. ધ્યાનના અભ્યાસમાં બહુ ફાયદો થાય છે. જે લોકો કરે છે એ લોકોને ખબર છે કેમ. મન શાંત થઈ જાય છે. એ પ્રમાણે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ ચારે દિશાઓમાં એ ભાવના પ્રવાહને મોકલો. એ ભાવના તમે જેમ વધારે કરશો તેમ તમને પોતાને વધુ ફાયદો થશે. પ્રાર્થના શું છે? બધાનું કલ્યાણ થાય. એમાં મને શું ફાયદો થશે? મેં એમ તો નથી કહ્યું હે ભગવાન મારું કલ્યાણ થાવ. ના, શું કહ્યું છે? હે ભગવાન બધાનું કલ્યાણ થાવ, બધા સુખ અને શાંતિ રહો. મેં એમ તો નથી કીધું હે ભગવાન મને સુખ શાંતિમાં આપો. અને તેમ છતાં કહે છે કે જ્યારે તમે આમ કરશો તો તમને પોતાને વધુ ફાયદો થશે. સ્વામીજી કહે છે કેમ? આખરે તમને જણાશે કે આપણને પોતાને તંદુરસ્ત બનાવવાનો સહેલામાં સહેલો રસ્તો બીજા નિરોગી રહે એવી ભાવના સેવવાનો છે, અને પોતાની જાતને સુખી કરવાનો સહેલામાં સહેલો રસ્તો બીજાઓ સુખી થાય એ જોવાનો છે. સ્વામી વિવેકાનંદ બહુ સુંદર વાત કરે છે. આખરે તમને જણાશે. આખરે, હમણાં નહીં જણાય. હમણાં આપણને વિશ્વાસ નથી આવતો. એટ લોંગ લાસ્ટ યુ વિલ રિયલાઇઝ. અત્યારે આપણા જીવનમાં આપણે એ વાત સમજી નહીં શકતા. આપણે વી આર ઓલ સેલ્ફ સેન્ટર્ડ. આપણે એમ સમજીએ છીએ કે આપણે પોતાનું કલ્યાણ કરવું, પોતાના સુખ અને શાંતિ માટે જ પ્રયત્નો કરવા જોઈએ. બીજા માટે શું કરવા આપણે જિંદગી વેડફી નાખવી જોઈએ? હું અને મારો પરિવાર એટ ધ મોસ્ટ. હું, મારું, અને ખૂબ વધારે થયું મારી પત્ની, મારા બાળકો, મારો પરિવાર. એનાથી વધારે વિચારો નહીં. દુનિયાના બધા લોકો સુખ અને શાંતિ પામે એવી જાતની ભાવના પ્રવાહ મોકલવાથી મને શું ફાયદો? એના માટે ટાઈમ વેસ્ટ શું કરવો જોઈએ? સ્વામી વિવેકાનંદ કહે છે એટ લોંગ, અત્યારે નહીં સમજાય, છેલ્લે તમને જણાશે કે પોતાને નિરોગી બનાવવાનો સરળમાં સરળ રસ્તો છે કે બીજા નિરોગી રહે તેવી ભાવના સેવવાનો, અને પોતાને સુખ અને શાંતિ મેળવવાનો સરળમાં સરળ રસ્તો છે બીજાઓ સુખ અને શાંતિ મળે એવી ભાવના સેવવાનો. ધીસ ઇઝ ધ લો ઓફ ગિવિંગ. એક મેન્ટલ વર્લ્ડમાં જેમ ગુરુત્વાકર્ષણ નિયમ છે ભૌતિક જગતમાં, એમ નિયમ છે કે તમે બીજાને જે કંઈ આપશો એ તમને 10 ગણું પાછું મળશે. તમે જ્યારે એમ કલ્પના કરો છો કે બધા સુખ અને શાંતિ થાય, સુખ અને શાંતિ મળે, તો એ વિચાર પ્રવાહો બધી જગ્યાએ વિશ્વમાં જશે, અને એ વિશ્વ ફરીને પાછા તમારી પાસે આવશે. ડાયનામો છે. ડાયનામો કરંટ નીકળે પાછો ડાયનામો આવી જાય. એવી રીતે આ વિચાર પ્રવાહ જેણે પોતાના મનમાંથી મોકલા છે. આપણે મોટા ભાગના લોકો મોટા ભાગના સમય સુધી આપણા મનમાંથી અજાણે કે જાણે વિચાર પ્રવાહ મોકલતા હોય છે. કેવા? નેગેટિવ. આને મારા માટે આમ કરી દીધું, જોઈ લઈશ. અચ્છા, આનું આમ થાય, આનું બુરું કરી લઈશ. આને કેવી રીતે હું સતાવું, જોઈ લઉં છું. આને કેવી રીતે ફસાવા, આને વિરુદ્ધ કેવી રીતે બોલવું. અચ્છા, આને આમ કર્યું છે, આને માટે ઈર્ષા, કેવી રીતે એને હું તકલીફમાં આપું. અચ્છા, આને મારા માટે આમ કીધું હતું ને, હવે હું જોઈ લઈશ. આવી જાતની તિરસ્કારની ભાવના, ઘૃણાની ભાવના, અમંગલની ભાવના, બીજાઓ માટેની આવી અમંગલની ભાવના, અહિતની ભાવના જાણે અજાણે આપણે દિવસ રાત આપણા મનમાંથી મોકલતા હોઈએ છીએ. અચેતન મનમાંથી પ્રવાહ થતો જ હોય છે. જાણીએ કે અજાણીએ, આપણા જાણ્યા કે અજાણ્યા લોકો પ્રત્યે આપણા આવા જાતના વિચાર પ્રવાહો વહેતા હોય છે. અને એ વિચાર પ્રવાહ શું કરે છે? એ વિચારો પ્રવાહ જાય છે, ચારે વિશ્વમાં જાય છે, ફરીને 10 ગુણી શક્તિથી પાછા પોતાની પાસે આવે છે. અને એ અશાંતિના જે પ્રવાહ આપણે મોકલ્યા છે એને કારણે આપણું મન અશાંત થાય છે.